સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સોનોમિક કેટેગરીઝ અને ટેક્સોનોમિક હાયરાર્કી ડિસ્કસ કર્યું હતું અને છેલ્લે જીનસ, સ્પીશીઝ અને ફેમિલી સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. સો ફરીથી તમને યાદ કરાવી દઉં તો 7 જે ઓબ્લિગેટરી કેટેગરીઝ હતી તેમાં ફર્સ્ટ હતું, સૌથી મોટી કેટેગરી હતી કિંગડમ એટલે કે સૃષ્ટિ. સૃષ્ટિથી પછી હતું ફાઇલમ એટલે કે ડિવિઝન અથવા ફાઇલમ જે છે, વિભાગ અથવા સમુદાય છે, એ સૃષ્ટિ કરતા નાની કેટેગરી છે. અને ત્યાર પછી ફાઇલમ અથવા કિંગડમ થી નીચે જોઈએ તો ક્લાસ એટલે કે વર્ગ આવશે. ત્યાર પછી આવશે ઓર્ડર એટલે કે ગોત્ર, અને ત્યાર પછી ફેમિલી, જીનસ એટલે કે પ્રજાતિ અને સ્પીશીઝ એટલે કે જાતિ. તો આ 7 ઓબ્લિગેટરી કેટેગરીઝ જે છે એ ટેક્સોનોમિક હાયરાર્કીને કન્સ્ટિટ્યુટ કરે છે અથવા તો એને બનાવે છે. આપણે તેની અંદર સ્પીશીઝ એટલે કે જાતિ, જીનસ એટલે કે પ્રજાતિ અને ફેમિલી જે છે કુળ, આટલે સુધીનું ડિસ્કશન કર્યું હતું. અને આપણે એ ચર્ચામાં પહોંચ્યા હતા કે જીનસ અને સ્પીશીઝની કમ્પેરિઝનમાં ફેમિલીની અંદર સિમિલારિટીઝ અથવા સિમિલર કેરેક્ટર્સ જે છે એ ઓછા હોય છે. આમ છતાં ક્લોઝલી રિલેટેડ જે જેનરા અથવા જીનસ હતા એ એગ્રીગેટ થઈને ફેમિલી બનાવતા હતા. નાઉ ઓર્ડરની વાત કરીએ તો ઓર્ડર એટલે કે ગોત્ર. ઘણા બધા કુળ ભેગા થઈને ગોત્ર બને છે. ક્લોઝલી રિલેટેડ families will constitute order. So order being higher category, it will represent fewer similarities, અથવા આપણે એમ કહીએ કે less similarities as compared to species, genus and family. આ 3 કેટેગરી કરતા ઓર્ડર છે એ મોટી કેટેગરી છે, એટલે એની અંદર સામ્યતા અથવા તો આપણે એમ કહીએ કે સિમિલારિટીઝ જે છે એ કેવી હશે? ઓછી હશે. એમ છતાં આપણે એવું કહી શકીએ કે ઓર્ડર ઇઝ ધ assemblage of closely related families. મતલબ એકબીજા સાથે સંકળાયેલી ફેમિલીઝ જે છે, સમાન કેરેક્ટરિસ્ટિક્સ વાળી ફેમિલીઝ જે છે, એનો સમાવેશ ઓર્ડર અથવા તો ગોત્રમાં થાય છે. તો ગોત્ર જે છે એ કુળથી ઉપર અથવા ફેમિલીથી ઉપરની કેટેગરી છે, અને તેની અંદર એક્ઝામ્પલ લખીએ તો પ્લાન્ટ્સની અંદર 2 ફેમિલી છે, બહુ ફેમસ છે, કોન્વોલ્વ્યુસી અને બીજી છે સોલેનેસી. સોલેનેસી કુળ અને કોન્વોલ્વ્યુસી કુળ જે છે, ફેમિલી જે છે, આ બંનેનો સમાવેશ એક કોમન ઓર્ડરમાં થાય છે, જેને કહેશું આપણે પોલીમોનિએલ્સ. પોલીમોનિએલ્સ નામનો એક ઓર્ડર અથવા એક ગોત્ર છે, જેની અંદર 2 કુળ આવે છે, સોલેનેસી અને કોન્વોલ્વ્યુસી. કોન્વોલ્વ્યુસી ની અંદર આપણે એક જેનરા ભણીએ છીએ ઇપોમિયા, ધેટ ઇઝ ઇપોમિયા બટાટા એટલે કે શક્કરિયા. અને સોલેનેસી ની અંદર આપણે ભણીએ છીએ સોલેનમ ટ્યુબ્રોઝમ એટલે કે બટાકા. તો બટાકા છે તેના સાયન્ટિફિક નેમમાં બટાટા નથી આવતું, અને શક્કરિયા જે છે, સ્વીટ પોટાટો જે છે, જેને ઇપોમિયા બટાટા કહેવાય, એ કોન્વોલ્વ્યુસી છે. આ કોન્વોલ્વ્યુસી ફેમિલી જે છે એની અંદર એમ કહેવાય કે મોર્નિંગ બ્લોઝમ ફેમિલી છે. અર્લી મોર્નિંગ, સવારમાં વહેલા આ ફેમિલીના મેમ્બર્સ જે છે એના ફ્લાવર્સ જે છે અર્લી મોર્નિંગ ઓપન થઈ જાય, અથવા તો બિફોર સનશાઇન અથવા તો સનલાઇટ આવે છે એ પહેલા. તો આ બંને ફેમિલીની અંદર સિમિલારિટીઝ છે, છતાં અલગ અલગ ફેમિલી છે, અને એમનું એક કોમન ઓર્ડર અથવા એક સામાન્ય ગોત્ર છે, જેને આપણે કહીશું પોલીમોનિએલ્સ. ધેન આફ્ટર ઇન કેસ ઓફ એનિમલ્સ ની અંદર આપણે 2 ફેમિલી ડિસ્કસ કરી હતી. કઈ? એક તો ડોગ્સ નો જેમાં સમાવેશ થતો હતો એ હતી કેનિડી, અને બીજી હતી ફેલિડી. આ ફેલિડી જે હતી તેની અંદર કેટ્સ આવતી હતી, અથવા તો વિવિધ પ્રકારની બિલાડી અને તેની સાથે ટાઈગર, લાયન વગેરે હતા. જ્યારે કેનેડી હતી એની અંદર બધા ડોગ્સ નો સમાવેશ થતો હતો. તો આ અલગ અલગ 2 ફેમિલી છે. આમ છતાં આ ડોગ્સ અને કેટ્સ વાળી અલગ અલગ ફેમિલીનું એક કોમન
ઓર્ડર છે જેને આપણે કહીશું કાર્નિવોરા. કાર્નિવોરા જે છે એ હંમેશા એમ કહેવાય કે માંસાહારીઓ છે તેઓ કોઈ અધર એનિમલ્સ ને જે છે પ્રિડેટરી રિલેશનશિપ થી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો કાર્નિવોરા ઓર્ડર ની અંદર બે ફેમિલીના એક્ઝામ્પલ યાદ રાખવાના છે, એક તો ફેલિડી અને બીજું કેનિડી. જ્યારે પોલીમોનિયલ્સ ઓર્ડર અથવા ગોત્ર જે છે આ વનસ્પતિનું ઓર્ડર છે, એટલે કે વનસ્પતિનું ગોત્ર છે જેમાં કોન્વોલ્વ્યુસી ફેમિલી અને સોલેનેસી ફેમિલીનો સમાવેશ થાય છે. ઓકે, સો ફરીથી યાદ કરાવી દઉં કે ઓર્ડર જે છે એ ઘણી બધી ફેમિલીનું એગ્રીગેશન છે. એક કરતા વધારે ક્લોઝલી રિલેટેડ ફેમિલીઝ મર્જ થઈને ગોત્ર અથવા ઓર્ડર બને છે. અને દે શેર સમ સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ. એની અંદર થોડીક સિમિલારિટીઝ હોય છે, બહુ બધી નથી હોતી જેટલી સ્પીસીઝમાં હોય અથવા જીનસમાં હોય. એમ છતાં એક ઓર્ડર બીજા ઓર્ડરથી સેપરેટ થઈ શકે અથવા તો આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઓકે, નાઉ કમિંગ ટુ ધ નેક્સ્ટ કેટેગરી, that is class. Very interesting category is class because ક્લાસ જે છે એ ટેક્ઝોનોમિક કેટેગરીમાં ઘણો ઉપરની કેટેગરી છે, મતલબ કે કિંગડમની એકદમ નજીક છે. તો અહીંયા ડિસિમિલારિટીઝ એટલે કે સામ્યતા ઓછી છે અને ભિન્નતા અથવા જુદાપણું વૈવિધ્ય વધારે છે. તો ક્લાસ અથવા વર્ગ જે છે, ક્લાસ being higher category and there will be less similar characters, but there will be some fundamental rules. દરેક ક્લાસના પોતપોતાના કેટલાક પર્ટિક્યુલર કેરેક્ટર્સ હોય અને એ કેરેક્ટર્સ પ્રેઝન્ટ હોય એવા બધા ઓર્ડર્સ અથવા એવા બધા ગોત્રને આપણે એક સમાન ક્લાસમાં અથવા તો એક સરખા વર્ગમાં મૂકી શકીએ. તો this is the aggregate of related orders. એકબીજા સાથે સંકળાયેલા ઓર્ડર્સ અથવા ગોત્ર જે છે તેઓ ભેગા મળીને ક્લાસ એટલે કે વર્ગની રચના કરશે. તો એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. એનિમલના કેસની અંદર ક્લાસ લઈ લઈએ આપણે મેમેલિયા અથવા મેમલ્સ. મામેલિયા અથવા મેમેલિયા ક્લાસ જે છે, સસ્તન વર્ગ જે છે, તેની અંદર બે ઓર્ડરને આપણે મૂકીશું. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. એક તો છે કાર્નિવોરા ઓર્ડર અને બીજો તમને યાદ કરાવું તો પ્રાઇમેટા. આપણો પણ આ જ ઓર્ડર છે. હવે કાર્નિવોરા જે છે એની અંદર અગેન પાછી કેનિડી અને ફેલિડી ફેમિલી આવે છે. કેનિડી અને ફેલિડી ફેમિલી આવે છે, એટલે કે ડોગ, કેટ, લેપર્ડ, લાયન, ટાઈગર આ બધા કાર્નિવોરા છે. જ્યારે પ્રાઇમેટા જે છે એ હ્યુમન સહિતના અધર મંકીઝ, ગિબન્સ એન્ડ ગોરિલા. તો એપ અને વાનર અથવા તો મનુષ્ય સાથે જે મેક્સિમમ સિમિલારિટીઝ ધરાવતા એપ અને મંકીઝ જે છે they are included into primata. So આ પ્રાઇમેટા ઓર્ડર છે. કાર્નિવોરા ઓર્ડર એટલે એની અંદર બધા કાર્નિવોરસ એનિમલ્સ આવે છે, જેમ કે કેટ્સ, ડોગ્સ, પછી લાયન, લેપર્ડ, ટાઈગર. આ બધાનું કાર્નિવોરા ઓર્ડર હતો અને કાર્નિવોરા ઓર્ડર જે છે એ પ્રાઇમેટાથી એકદમ જુદો છે. તો પ્રાઇમેટા અને કાર્નિવોરા બે અલગ અલગ ઓર્ડર હોવા છતાં તેઓ એક જ કોમન ક્લાસ મેમેલિયામાં ઇન્ક્લુડેડ છે. વાય? બીકોઝ દે શેર સમ સિમિલારિટીઝ. મેમેલિયા અથવા મેમલ્સ જે છે તેની અંદર એક્સટર્નલ ઈયર પ્રેઝન્ટ હોવા જોઈએ. તો ડોગની અંદર પણ એક્સટર્નલ ઈયર પ્રેઝન્ટ છે, લાયનમાં પણ છે અને કેટ્સની અંદર છે, અને જે પણ એપ, મંકીઝ, હ્યુમન આ બધાની અંદર છે. બધાની બોડી પર, સ્કિન પર હેર છે. તો આ એક કેરેક્ટર થઈ ગયું કે મેમેલિયાની અંદર આ કેરેક્ટર્સ હોય એને બધાને આમાં મૂકી શકાય. સો કાર્નિવોરા અને પ્રાઇમેટા ઓર્ડર એકબીજાથી અલગ હોવા છતાં સેમ ક્લાસની અંદર ઇન્ક્લુડ થયા, બીકોઝ બધાની અંદર એવા એનિમલ્સ છે વિથ એક્સટર્નલ ઈયર અને સ્કિન પર હેર્સ હોય, એટલે કે બોડી હેર્સ. ઓકે, ફર્ધર પ્લાન્ટ્સની આપણે કેટલીક પ્લાન્ટ્સના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો પ્લાન્ટ્સની અંદર આપણે ક્લાસ લઈએ
લાઈક ડાયકોટિલેડન્સ જે છે, ડાયકોટાઇલેડન. તો ડાયકોટ જે છે તેની અંદર બહુ બધા ક્લાસની જે વેરાયટીઝ જે છે, ઘણા બધા વનસ્પતિના જૂથ જે છે એની અંદર ઇન્ક્લુડ થશે. લાઈક આપણે એવું કહીએ કે જે સેપેન્ડલ્સ ગોત્ર જે છે એ મેન્જીફેરા ઇન્ડિકાનું છે અને એ ડાયકોટ છે. જ્યારે બીજી તરફ તમે અધર પ્લાન્ટ્સની વાત કરો તો જે સૂર્યમુખી એટલે કે સનફ્લાવર છે તો એ એસ્ટરેસી ફેમિલીનું મેમ્બર છે અને મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે મેંગો છે એ એનાકાર્ડેસી ફેમિલીનું મેમ્બર છે. છતાં પણ બંનેને એક કોમન ડાયકોટિલેડન ક્લાસમાં મૂકવામાં આવે છે, એટલે કે દ્વિદળી વર્ગમાં મૂકવામાં આવે છે. So next category is ક્લાસ પછી આવશે ફાઇલમ ઓર ડિવિઝન. ફાઇલમ ઓર ડિવિઝન. તો હવે ફરીથી એને ડિફાઇન કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ એવું સમજી લઈએ કે ફાઇલમ અથવા ડિવિઝન જે છે એ ઘણા બધા ક્લાસ જે છે એ મર્જ થઈને એગ્રીગેટ થઈને બનતી કેટેગરી છે. નાઉ ટોપ મોસ્ટ કેટેગરી છે કિંગડમ, જે સૌથી મોટી કેટેગરી છે. જસ્ટ લાઈક એનિમલ કિંગડમ, તો એમાં બધી જ ટાઈપના એનિમલ્સ આવી ગયા. તો એના કરતા એક જ સ્ટેપ નીચે છે એટલે એ સેકન્ડ હાઈએસ્ટ કેટેગરી કહેવાય. તો આ કેટેગરીની અંદર સિમિલારિટીઝ ઓછી હશે બટ ડાયવર્સિટી વધારે હોય. આની અંદર નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ વધારે હોય. અલગ અલગ ક્લાસના જે ઓર્ગેનિઝમ્સ છે તેને આપણે એક કોમન ફાઇલમની અંદર અથવા તો એક સામાન્ય સમુદાય કે વિભાગમાં મૂકીએ. પ્લાન્ટ્સના કેસમાં ડિવિઝન યુઝ થશે અને એનિમલ્સના કેસીસમાં ફાઇલમ વર્ડ યુઝ કરવામાં આવે છે. સો ફાઇલમની જ વાત કરીએ તો ફાઇલમ કોર્ડેટાની વાત કરું તમને. કોર્ડેટા ફાઇલમનું એક્ઝામ્પલ આપ્યું છે આપણી એનસીઈઆરટીમાં કે મેરુદંડી પ્રાણીઓ. કોર્ડેટા ફાઇલમના જે એનિમલ્સ છે તો તેની અંદર બહુ બધા ક્લાસ જે છે ઇન્ક્લુડ થાય છે. જસ્ટ લેટ્સ સે ફિશીસ એટલે કે મત્સ્ય. તો ફિશીસ જે છે એક ક્લાસ છે. એમ્ફીબિયન્સ, એમ્ફીબિયા અથવા એમ્ફીબિયન્સ જે છે એ ઉભયજીવી તરીકે ઓળખાય છે, જે વોટર અને ટેરેસ્ટ્રીયલ હેબિટેટ બંનેમાં રહે છે. રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપો, એવ્સ અથવા બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને મેમલ્સ એટલે કે સસ્તનો. તો કેટલા બધા વર્ગ થયા, જુઓ કેટલા બધા ક્લાસ થયા. ફિશીઝ, એમ્ફીબિયા, રેપ્ટાઇલ, એવ્સ એન્ડ મેમલ્સ. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તો આ બધા જ વર્ગ અથવા બધા જ ક્લાસ મર્જ થઈને કોર્ડેટામાં ઇન્ક્લુડ થયા. એવી તો એ લોકો વચ્ચે શું સિમિલારિટીઝ છે કે તેને આપણે એક સેમ જે ફાઇલમ છે, ફાઇલા છે તેની અંદર ઇન્ક્લુડ કર્યા. તો કોર્ડેટા ફાઇલમનું એક ડિસ્ટિંક્ટ કેરેક્ટર હોય છે કે પ્રેઝન્સ ઓફ notochord on the dorsal surface of the body. શરીરની પૃષ્ઠબાજુએ અથવા તો બોડીની અંદર મોસ્ટલી પૃષ્ઠભાગે જે છે એ નોટોકોડ પ્રેઝન્ટ હોય છે. અને હ્યુમન્સની અંદર, મનુષ્ય જે છે એની અંદર આ બધા એના જે સાથે મળતા ભળતા જે છે એની અંદર પણ નોટોકોડ હોય છે, પણ પછીથી એ કરોડ સ્તંભમાં એટલે કે વર્ટિબ્રલ કોલમમાં કન્વર્ટ થાય છે, એ અલગ વસ્તુ છે. બટ નોટોકોડ પ્રેઝન્ટ છે તો એ બધાને આપણે કોર્ડેટામાં મૂકી શકીએ છીએ. તો આ થઈ ગયો સમુદાય. ઇન કેસ ઓફ પ્લાન્ટ્સ, વનસ્પતિઓ જે છે, ઇન કેસ ઓફ પ્લાન્ટ્સ, classes with similar characters are included in a higher category that is termed as division. એટલે કે વનસ્પતિઓની અંદર જુદા જુદા વર્ગ અથવા તો જુદા જુદા વર્ગ પરંતુ તેમની અંદર કેટલાક સામાન્ય લક્ષણો છે, આ બધા જ વર્ગને એક હાયર કેટેગરીમાં મૂકવામાં આવે છે અને તેને કહેવાય છે ડિવિઝન. અથવા એવું કહીએ કે ઘણા બધા વનસ્પતિના વર્ગો અથવા તો પ્લાન્ટ્સના બહુ બધા ક્લાસીસ મર્જ થઈને પ્લાન્ટના ડિવિઝન જે છે અથવા તો વિભાગ જે છે એ નામની કેટેગરીને કોન્સ્ટિટ્યુટ કરે છે, બનાવે છે. નાઉ ધ ટોપ મોસ્ટ કેટેગરી, that is kingdom, સૃષ્ટિ.
કિંગડમ જે છે એ સૌથી મોટી કેટેગરી છે ક્લાસિફિકેશનમાં, અને આ કેટેગરી જે છે એની અંદર હાઈએસ્ટ ડાયવર્સિટી પ્રેઝન્ટ છે. and there are only two types of kingdom. Major બે જ ટાઈપ છે, એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ અને પ્રાણીઓ. બટ ફર્ધર બીટેક નામના સાયન્ટિસ્ટે તેને 5 કિંગડમમાં ક્લાસિફાઈ કરી છે. તો એ તમે ફર્ધર સેકન્ડ ચેપ્ટરની અંદર સ્ટડી કરશો. પણ હું તમને અહીં એક્ઝામ્પલ આપું છું કે એનિમલ કિંગડમ લેશો તો એની અંદર નાના મોટા કીડા મકોડાથી લઈને કીડી મકોડા ચાચડ માકડ આ બધા આર્થ્રોપોડા છે. ઈયળ એટલે કે કેટરપિલર્સ જે છે તો એ એનેલિડા છે. એવા નાના મોટા જે ઓર્ગેનિઝમ્સ છે ત્યારથી માંડીને વેલ, સીલ, ડોલ્ફિન સુધીના હાયર એનિમલ્સ જે છે બધા એનિમલ કિંગડમમાં આવશે. સો કહેવાનો મીનિંગ એવો છે કે જે કિંગડમ છે તેની અંદર ડાયવર્સિટી વધારે છે, જુદાપણું વધારે છે. જેમ તમે સ્પીશીઝથી જીનસ પર જાઓ છો, જીનસથી ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફાઇલમ ઓર ડિવિઝન કે કિંગડમ સુધી જાઓ છો, નીચેથી ઉપર જાઓ છો ત્યારે ડાયવર્સિટી વધે છે. આપણે એવું કહીશું કે ડાયવર્સિટી મતલબ કે ડિસસિમિલારિટી ઇન્ક્રીઝ થાય છે. અને કિંગડમથી નીચે જેમ જેમ જાઓ છો એ રીતે સિમિલારિટી જે છે એ વધે છે, સામ્યતા વધે છે. નીચેથી ઉપર જઈએ તો જુદાપણું વધે છે, ઉપરથી નીચે તરફ આવીએ તો સામ્યતા વધે છે. આ રીતે જેમ કોઈ પણ ટેક્સોનોમિક કેટેગરી મોટી એમ જે તે કેટેગરીની અંદર આપણે ક્લાસિફિકેશન કરવાની અથવા તેને ડિવાઈડ કરવાની જે શક્યતાઓ છે એ વધારે મુશ્કેલ બને છે. મોટી કેટેગરી લેશો તો તેને સ્ટડી કરવામાં તમારે બહુ જ મહેનત લગાવવી પડશે, જ્યારે નાની કેટેગરી કેવી હશે કે જેની અંદર મેક્સિમમ સિમિલારિટીઝ હશે અને અહીંયા મેક્સિમમ ડાયવર્સિટીઝ હશે. So thus we have completed these 7 obligatory categories. And now we will take certain examples. चलो तो एना examples समझिए कया कया लई शकाय. કોમન નેમ લખીશું આપણે પહેલા, પછી તેનું લખીશું બાયોલોજિકલ નેમ. બાયોલોજિકલ નેમ પછી આપણે ઇન્ડિકેટ કરવાના છીએ જીનસ, જીનસ પછી ફેમિલી, ફેમિલી પછી ઓર્ડર, ઓર્ડર પછી આવશે ક્લાસ અને ક્લાસ પછી આવશે ફાઇલમ. બટ પ્લાન્ટ હશે તો કઈ નહીં, તો ડિવિઝન કહીશું, વિભાગ કહી દઈશું. તો બાયોલોજિકલ નેમ પછી પહેલી અને છેલ્લી કેટેગરી નથી લીધી આપણે. સ્પીશીઝ નથી લીધી, એ સૌથી નીચેની લોએસ્ટ કેટેગરી હતી, અને કિંગડમ નથી લીધું, એ સૌથી ઉપરની કેટેગરી હતી. એના પછીની બાકીની જીનસ, ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફાઇલમ આ બધું લઈ લીધું. હવે આ જે કેટેગરીઝ લીધી છે તેની સાથે આપણે એક પર્ટિક્યુલર એક્ઝામ્પલથી એને સમજશું. જેમ કે હ્યુમન અથવા મેન, મનુષ્ય જે છે તો એનું બાયોલોજિકલ નેમ શું છે? યાદ જ છે ને, હોમોસેપિયન્સ. બરાબર? તો હોમોસેપિયન્સ જે છે એ આપણું સાયન્ટિફિક નેમ છે. હવે જેનરા અથવા જીનસ લખીએ તો તમને ખબર છે કે પહેલો વર્ડ છે એ હોમો આપણી શું થઈ ગઈ? જીનસ થઈ ગઈ, અને સેપિયન્સ શું થઈ? સ્પીશીઝ. ફેમિલી, હ્યુમન જે છે તેનું ફેમિલી છે હોમિનિડી. ઓર્ડર કાર્નિવોરા કે ના, કાર્નિવોરાની અંદર તો કેટ્સ આવતી હતી, તો આપણો ઓર્ડર શું હતો? ગિબન્સનો ઓર્ડર હતો, એ જ આપણો પ્રાઇમેટા. પ્રાઇમેટા ઓર્ડર અથવા પ્રાઇમેટા આપણું શું છે? ગોત્ર છે. ક્લાસ થયો મેમેલિયા એટલે કે સસ્તન વર્ગ, અને ફાઇલમ હમણાં જ ભણ્યા, નોટોકોડ પ્રેઝન્ટ હોય તો આપણે લીધું હતું કોર્ડેટા એટલે કે મેરુદંડી સમુદાયના પ્રાણી છીએ. સમુદાય મેરુદંડી, કિંગડમ એનિમેલિયા એટલે કે પ્રાણી સૃષ્ટિ, કોર્ડેટા એટલે મેરુદંડી, ફાઇલમ વર્ગ છે સસ્તન અથવા સ્તનધારી, ઓર્ડર એટલે ગોત્ર છે આપણું પ્રાઇમેટા, ફેમિલી છે હોમિનિડી, અને જીનસ છે હોમો, અને સ્પીશીઝ છે સેપિયન્સ. તો આ આપણે મનુષ્યનું કમ્પ્લીટ ક્લાસિફિકેશન અથવા તો એની જે ઓબ્લિગેટરી કેટેગરીઝ હતી એ મૂકી. હવે
હ્યુમન પછી બીજું એક્ઝામ્પલ લઈએ હાઉસ ફ્લાય અથવા કોમન ફ્લાય. ઘર માખી જે છે, સામાન્ય ફ્લાય જે છે, મસ્કા ડોમેસ્ટિકા. આ તેનું સાયન્ટિફિક નેમ છે, મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકાની અંદર મસ્કા જે છે એ તેનું જીનસ છે અને મસ્કીડી તેનું ફેમિલી છે. મસ્કીડી ફેમિલીની અંદર મસ્કા ડોમેસ્ટિકા. ઓર્ડર જે છે એ તેનો છે, અહીંયા લખી દઈએ આપણે, ડિપ્ટેરા અથવા ડાયપ્ટેરા. તમે ડીઆઈ લખેલું છે તો ડિપ્ટેરા વાંચો તોય ભલે ને ડાયપ્ટેરા બોલો તો પણ ભલે. અને ક્લાસ ઇન્સેક્ટા, સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. જોઇન્ટેડ એપેન્ડેજીસ એટલે શું આવશે? આર્થ્રોપોડા ફાઇલમ. આર્થ્રોપોડા સંધિપાદ સમુદાયમાં મૂકીશું. તો આ થઈ ગયું હાઉસ ફ્લાય નું ક્લાસિફિકેશન. હવે આ કઈ આપણે નથી કર્યું, એનસીઆરટી એ પણ નથી કર્યું. કેટલા બધા ટેક્સોનોમિસ્ટે મળીને આ બધું ઓલરેડી ડિસ્કવર કરેલું છે અને આપણી બુકમાં આપેલું છે. હાઉસ ફ્લાય પછી હવે એક્ઝામ્પલ લઈએ પ્લાન્ટ્સના. તો મેંગોનું એક્ઝામ્પલ લઈએ, મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા જે છે એની અંદર મેન્જીફેરા તેની જીનસ છે. ફેમિલી શું હતું? એનાકાર્ડિયેસી. ઓકે. ઓર્ડર સેપિન્ડેલ્સ. અને ક્લાસ જે છે તેનું નામ મોટું છે, ડાયકોટ એટલે કે દ્વિદળી છે, તો ડાયકોટિલેડોની. ડાયકોટિલેડોની હું અહીંયા લખીને તમને બતાવું તો આવો સ્પેલિંગ છે, ડાયકોટાઇલેડોની. ડાય મતલબ બે, કોટાઇલ એટલે કે કોટિલેડન્સ. બે બીજપત્ર ધરાવતી હોય એટલે દ્વિદળી અથવા ડાયકોટિલેડોની. અને એન્જિયોસ્પર્મી આવૃત બીજધારી છે, એન્જિયોસ્પર્મી આવૃત બીજધારી. અને ચોથું એક્ઝામ્પલ છે વીટ અથવા ઘઉં, ટ્રિટિકમ એસ્ટિવમ. આ એનું સાયન્ટિફિક નેમ છે, જેમાં ટ્રિટિકમ શું થશે? જીનસ થશે. ટ્રિટિકમ જે છે એ શું થઈ? પ્રજાતિ થઈ. ટ્રિટિકમ એસ્ટિવમ સ્પીસીસ થઈ. જીનસ પછી આપણે લઈશું તેનું ફેમિલી. તો વીટ જે છે એ પોએસી ફેમિલીમાં બિલોંગ કરે છે, પોએસી ફેમિલી. અને બહુ ઈઝી છે, પોએસી ઉપરથી આપણે એનું પત્ર લઈ લઈશું પોએલ્સ. પછી ક્લાસ લઈશું મોનોકોટાઇલેડોની અથવા મોનોકોટિલેડોની એટલે કે એક બીજપત્ર ધરાવતી. અને એન્જિયોસ્પર્મી એટલે કે એ પણ આવૃત બીજધારી છે. તો આ રીતે આપણે પ્લાન્ટ્સ અને એનિમલ્સના સર્ટન એક્ઝામ્પલ લીધા, જેમાં એક મોનોકોટ એટલે કે એક દળી છે ઘઉં, દ્વિદળીના ઉદાહરણમાં મેન્જીફેરા ઇન્ડિકા. આર્થ્રોપોડા ફાઇલમ સૌથી મોટો ફાઇલમ છે એનિમલ કિંગડમમાં. સૌથી મોટો સમુદાય એટલે સંધિપાદ સમુદાયની અંદર આપણે હાઉસ ફ્લાય એટલે કે કોમન જે ફ્લાય છે, માખી જે છે, ઘર માખી, તેનું એક્ઝામ્પલ લીધું. અને હ્યુમન્સનું. તો આ રીતે આપણે બે એનિમલ્સ અને બે પ્લાન્ટ્સનું ક્લાસિફિકેશન કર્યું કે આવી રીતે આપણે એને કેટેગરી વાઇઝ જે છે એ અલગ અલગ લખી શકીએ. અને દરેક કેટેગરી એક રેન્ક છે, એક ટેક્ઝોન છે અને એના પોતાના પર્ટિક્યુલર કેટલાક લક્ષણો અથવા કેરેક્ટર્સ હોય છે. નાઉ ટેક્સોનોમિક કેટેગરીઝ અને ટેક્સોનોમિક હાયરાર્કી જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ બધું હાયરાર્કીના ક્યાંથી બધું કોણ ડિસ્કવર કરે છે અથવા તો કઈ જગ્યાએ આપણે આ બધી વસ્તુ સ્ટડી કરી શકીએ એના ફિલ્ડ સમજીએ. ટેક્સોનોમિક એડ્સ. તો ટેક્સોનોમિક એડ્સ જે છે અથવા આવું બી લખાય એડ્સ, આ HIV એડ્સ વાળું નથી,
આ ક્ષેત્ર માટે વર્ડ યુઝ કર્યો છે ટેક્સોનોમિક એડ્સ, મતલબ વર્ગીકરણના ક્ષેત્રો. જ્યાં કોઈ સ્ટુડન્ટ ટેક્સોનોમીમાં ઇન્ટરેસ્ટેડ હોય, બહુ એને કોઈ પ્લાન્ટ કે એનિમલને ક્લાસિફાઈ કરવાની બહુ ઇન્ટરેસ્ટ જાગી ગયો, તો એ ક્યાં જઈને સ્ટડી કરશે, કયા ફિલ્ડ છે? તો એ ટેક્સોનોમિક એડ્સની અંદર આપણે પહેલાનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ટેક્સોનોમિક એડ્સ શા માટે સમજવા જરૂરી છે. તો નોલેજ ઓફ ક્લાસિફિકેશન અથવા જે ટેક્સોનોમી જે છે, ટેક્સોનોમી ડીલ્સ વિથ મેઇનલી ક્લાસિફિકેશન. તો જે તે ઓર્ગેનિઝમનું ક્લાસિફિકેશન અથવા તો ટેક્સોનોમી સ્ટડી કરવાથી ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચર, industry and for the general knowledge about diversity of living organisms. આ ક્લાસિફિકેશન નું નોલેજ જે છે ફોરેસ્ટ્રીમાં જંગલ ક્ષેત્રે, એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી ક્ષેત્રે, ઇન્ડસ્ટ્રી એટલે કે તમારે કોઈક ક્ષેત્રમાં કંઈક ઉત્પાદન કરવું છે, કોઈ પ્રોપર યુનિટ અથવા તો કોઈ ઉદ્યોગ જે છે એની અંદર તમે આ નોલેજનો યુઝ કરીને કંઈ મેડિસિન્સ બનાવી શકો છો અથવા તો એની ઉપયોગિતાઓ જે છે એ સમજી શકો છો. અને લાસ્ટમાં આપણે એવું કહીએ કે જનરલ નોલેજ અબાઉટ ડાયવર્સિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, સજીવોમાં રહેલી વિવિધતા અથવા જુદાપણું સમજવા માટે ટેક્સોનોમિક કેટેગરીઝની સાથે ટેક્સોનોમિક એડ્સ પણ એટલે કે વર્ગીકરણના ક્ષેત્રનું જ્ઞાન જરૂરી છે. ઓકે, હવે ક્લાસિફિકેશન કરતી વખતે જે તે ઓર્ગેનિઝમ્સનું પ્રોપરલી પહેલા તો આઈડેન્ટિફિકેશન થવું જરૂરી છે, અને આઈડેન્ટિફિકેશન થયા પછી ક્લાસિફિકેશન થાય, બરાબર ને? તો આઈડેન્ટિફિકેશન પ્રોપરલી ના થાય તો ક્લાસિફિકેશન થઈ શકતું નથી. તો એના માટે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ શું છે કે વી શુડ હેવ નોલેજ રિગાર્ડિંગ ધ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધેટ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સ. જે તે ઓર્ગેનિઝમ જે છે, જે તે સજીવની આપણને લાક્ષણિકતાઓ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ છે કે આ આઈડેન્ટિફિકેશન અને ક્લાસિફિકેશનના બેઝિસ પર આપણે જે તે ક્ષેત્રનું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને આ બધી વસ્તુમાં એને ઇમ્પ્લિમેન્ટમાં મૂકીશું. તો પહેલા તો ટેક્સોનોમિક એડ્સ જે છે એને સર્ટન લાઈક તમારે આ બધું ક્લાસિફિકેશન ને આઈડેન્ટિફિકેશન પ્રોપરલી કરવા માટે it requires intensive knowledge or intensive work with laboratory as well as field study. આનો અર્થ શું લઈશું કે તમારે કોઈ પણ ઓર્ગેનિઝમને પ્રોપરલી આઈડેન્ટિફાઈ કરવી છે, ક્લાસિફાઈ કરવી છે, તો તમારે લેબમાં પણ વર્ક કરવું પડશે. લેબોરેટરીની અંદર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી એના જે સીડ્સ છે અથવા તો કોઈ એનિમલ છે તો એની અંદર કયા ઓર્ગનમાં કેવા સેલ્સ છે વગેરે વગેરે જોવું પડશે, અથવા બાયોકેમિકલ ટેસ્ટ કરવા પડે. તો લેબોરેટરીનું નોલેજ જરૂરી છે. અને ફિલ્ડ સ્ટડી એટલે કે તમારે પ્લાન્ટને સ્ટડી કરવા છે તો કોઈ ડેન્સ ફોરેસ્ટમાં અથવા કોઈ એરિયામાં જાઓ, એનિમલ સ્ટડી કરવા છે તો કોઈ અધર રીજન ચૂઝ કરો, તો એ ફિલ્ડ સ્ટડી થઈ ગયું. અને આ લેબોરેટરી અને ફિલ્ડ સ્ટડી જે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સિસ્ટમેટિક્સ. આ રીતે તમે સિસ્ટમેટિક્સ સ્ટડી કરી શકો. અને સિસ્ટમેટિક્સની અંદર જે પણ સ્ટુડન્ટ સ્ટડી કરવા ઈચ્છે એને પહેલા લેબોરેટરી અને ફિલ્ડ સ્ટડીનું આપણે શું હોવું જોઈએ, ટ્રેનિંગ હોવી જોઈએ. અને એના બેઝિસ પર આવા પર્ટિક્યુલર ટેક્સોનોમિક એડ જે છે અથવા તો વર્ગીકરણના ક્ષેત્રો છે એની અંદર તમે જઈને આ બાબતો શીખી શકો છો. તો એમાંના ઘણા બધા સાયન્ટિસ્ટે, બાયોલોજિસ્ટે પર્ટિક્યુલરલી કેટલાક ટેક્સોનોમિક કેટેગરીઝ અને એ બધાના રિગાર્ડિંગ અલગ અલગ ટેક્સોનોમિક એડ્સ ડેવલપ કર્યા છે, જેની અંદર વિવિધ આ બધી વસ્તુઓ અભ્યાસ માટેની વિવિધ પદ્ધતિઓ છે, ફેસિલિટીઝ છે. તો ચાલો આ જે ચેપ્ટર છે તેની અંદર આ બધા ક્લાસિફિકેશન સાથે સંકળાયેલા જે પણ ફિલ્ડ સ્ટડીમાં હેલ્પ કરતા જે યુનિટ્સ છે, વર્ગીકરણ ક્ષેત્રે જે ભાગ ભજવતા જે ક્ષેત્રો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. અને એમાંનું પહેલું છે હર્બેરિયમ, storehouse or repository. It is also known as dry gardens. હર્બેરિયમ જે છે તેને ડ્રાય ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? બીકોઝ હર્બેરિયમ ઇઝ અ storehouse of, it is a storehouse of
collected plant specimens. It is a storehouse of different kind of plant specimens. Specimens मतलब नमूना, वनस्पतिना नमूनाओ जे छे. It is a storehouse of collected plant specimens which are dried, pressed and preserved. આનો મતલબ શું છે હું તમને સમજાવું. હર્બેરિયમ અથવા વનસ્પતિનું સંગ્રહાલય જે છે એને ડ્રાય ગાર્ડન કહેવાય છે, સૂકું ગાર્ડન. આની અંદર કોઈ તમારે પ્લાન્ટને ઉગાડવાની નથી. તમે સપોઝ કોઈ જગ્યાએ ગયા હતા ફિલ્ડ સ્ટડી માટે અને ત્યાં તમને કોઈ યુનિક પ્લાન્ટની કોઈ સ્પીસીઝ મળે છે, તો તમે એનો એક ટ્વીગ કટ કરો છો અથવા તો પુષ્પ સાથેની ડાળી, એટલે કે બ્રાન્ચ વિથ ફ્લાવર, પુષ્પ સાથેની ડાળી તમે કટ કરો છો આટલી મીડિયમ સાઇઝની. પછી તમારે એટલે એ તમારું પહેલું સ્ટેપ થયું કલેક્શન. પહેલા તો કોઈ પણ પ્લાન્ટના સ્પેસિમેનને આપણે શું કરીશું, કલેક્ટ કરીશું, એકત્રીકરણ, કલેક્શન. દેન પછી તમારે પ્લાન્ટની મતલબ કે જે ટ્વીગ જે લીધી છે, ડાળી જે લીધી છે, તેને એ બ્રાન્ચનો ટુકડો જે છે તેને શું કરો, એના લીવ્સ જે છે, ફ્લાવર્સ છે, પ્રોપરલી અરેન્જ થાય એ રીતે વ્યવસ્થિત ગોઠવી અને બ્લોટિંગ પેપરની અંદર તેને મૂકવામાં આવે. અને બ્લોટિંગ પેપર જે છે એના ઉપર વજનદાર વસ્તુ મૂકવામાં આવે. જસ્ટ લાઈક આપણા બુક્સનો આખો કબડ છે તો બુક્સની બહુ બધી બુકનું વજન આવે એ રીતે નીચે મૂકી દેવામાં આવે અને વખતો વખત જે છે એ બ્લોટિંગ પેપર ચેન્જ કરવામાં આવે. તો શું થાય, બ્લોટિંગ પેપર જે છે એ રફ પેપર છે, એ અંદરથી વોટરનું કન્ટેન્ટ જે છે તેને અબ્ઝોર્બ કરી લે છે અને પ્લાન્ટનો જે સ્પેસિમેન છે એને સૂકવે છે, ડ્રાય કરે છે. સો કલેક્શન પછી આપણે એને કરીશું પ્રેસિંગ, એટલે કે પ્રેસ કરવાનું, દબાવવાનું, અને ડ્રાઇંગ, ડ્રાય કરવાનું અને પ્રેસ કરવાનું. ઓકે, ડ્રાય અને પ્રેસ કર્યા પછી આપણે મતલબ કે ડ્રાય કરવું, પ્રેસ કરવું અને ત્યાર પછી એનું ફ્યુમિગેશન પણ કરીએ. એ પછી આવશે, પણ પહેલા આપણે એક હર્બેરિયમ શીટ લઈએ અથવા હર્બેરિયમ પત્ર લઈએ. આ હર્બેરિયમ શીટ જે છે એ એમ કહીએ કે 11.5 ઇંચીસ એની વિડ્થ હોય અને લેન્થ હોય 16.5 ઇંચીસ. તો આટલી સાઇઝનું એક જેવું ડ્રોઈંગ શીટ આવે એવી હર્બેરિયમ શીટ આવે, બટ એનું પ્રોપર માપ આટલું છે કે 11.5 ઇંચીસ, 16.5 ઇંચીસની લેન્થ અને આટલી વિડ્થ. તો આ જે હર્બેરિયમ પેપર છે તેના ઉપર તમારે ડ્રાઇંગ અને પ્રેસિંગની મિકેનિઝમ ઘણા દિવસ ચાલે. મતલબ કે તમે જે ડાળી લીધી છે પુષ્પ સાથેની ડાળી, એને તમારે વખતો વખત બ્લોટિંગ પેપર બદલીને સૂકવવાની છે. તમને એવું લાગે કે બધું આમાંથી વોટર કન્ટેન્ટ રિલીઝ થઈ ગયું છે, એકદમ ડ્રાય થઈ ગઈ, ત્યારે તમે આ જે હર્બેરિયમ શીટ છે તેના ઉપર એ ડાળી જે છે અથવા તો એ બ્રાન્ચ છે તેને ગોઠવી દો. ઓકે, આ થયું, એને પ્રોપર પ્લેસ પર એને તમે ફિક્સ કરી દો છો, આરોપણ કરી દીધું. અને પછી આ ડાળી જે છે ખસે નહીં એ માટે કાં તો તમે એને અહીંયા સેલોટેપ લગાવી દો અથવા તો થ્રેડથી એટલે કે દોરીથી તમારે એને શું લઈ લેવાના, સ્ટીચીસ એટલે કે ટાંકા લઈ લેવાના, જેથી કરીને એની પોઝિશન જે છે એ એક જગ્યાએ ફિક્સ થઈ જાય. આ રીતે આરોપણ કર્યું. હવે એની રાઈટ સાઈડ જે છે, જમણી બાજુએ જે છે એ લેબલિંગ માટેની જગ્યા આપેલી હોય છે, જ્યાં તમે પર્ટિક્યુલર ડિટેલ્સ જે છે એ ફિલઅપ કરશો. તો ડ્રાય કરવું, પ્રેસ કરવું અને પછી આ બધા જે છે એને પ્રિઝર્વ કરવું. પ્રિઝર્વ કરવું એટલે એનો સંગ્રહ કરવો. હવે પ્રિઝર્વ કરવાની પણ પ્રોપર એક સાયન્ટિફિક અથવા યુનિવર્સલી એક્સેપ્ટેડ મેથડ છે. universally accepted method storage or preserving these specimens by using the particular universally accepted method. એ મેથડને ફોલો કરીને લાકડાના અથવા તો કોઈ પણ મેટલના જે કબર્ડ્સ હોય છે એની અંદર એને સ્ટોર કરવામાં આવે. તો જિમ્નોસ્પર્મ્સ માટે અલગ હશે, એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી માટેનો અલગ વિભાગ હશે. એવી રીતે અલગ અલગ જે ખાના છે અથવા બોક્સ છે તેની અંદર આ હર્બેરિયમ શીટ્સને મૂકવામાં આવે છે. ઓકે,
હર્બેરિયમ શીટ્સને આવી રીતે કલેક્શન કર્યું, ડ્રાઇંગ, પ્રેસિંગ, પ્રિઝર્વ કર્યું, પછી તમે એને મૂકી દો છો. ઘણા ટાઈમ સુધી આવા હર્બેરિયમ જે શીટ્સ છે તમે સંગ્રહ કરો છો અથવા સ્ટોર કરો છો તો એ ખરાબ ના થઈ જાય. એ માટે થઈ વખતો વખત એમાં નેપ્થેલિનની ગોળી નાખવામાં આવે અથવા ફ્યુમિગેશન કરવામાં આવે. આ રીતે એને પ્રિઝર્વ કરવામાં આવે. બીજી વસ્તુ કે એમાં લેબલિંગ કરતી વખતે કઈ કઈ વસ્તુ ઇન્ડિકેટ કરીશું આપણે. મતલબ કે અહીંયા મારે આ પ્લાન્ટને ડિસ્ક્રાઇબ કરવું છે તો પહેલા તો તેનું ઇંગ્લિશ નેમ લખીશું, એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય. પછી લોકલ નેમ, એટલે કે તમે જે જગ્યા પરથી એને કલેક્ટ કરો છો તો ત્યાંના લોકો જે તે પ્લાન્ટને કે જે તે મતલબ કે જે પ્લાન્ટ તમે લીધું છે એને કયા નામથી ઓળખે છે એ લોકલ નેમ થશે. પછી તેનું બોટનિકલ નેમ, એટલે કે વૈજ્ઞાનિક અથવા તો વનસ્પતિક નામ, ICBN ના રૂલ્સને ફોલો કરીને જે નેમ મૂકેલું છે. ઓકે, ત્યાર પછી આટલી વસ્તુ તો ઇન્ડિકેટ કરી જ દેવાની છે, સાયન્ટિફિક નેમ છે, લોકલ નેમ છે વગેરે વગેરે. તેની સાથે સાથે ડેટ ઓફ કલેક્શન, ડેટ એન્ડ પ્લેસ ઓફ કલેક્શન, મતલબ તમે આ જે પ્લાન્ટનું સ્પેસિમેન છે, નમૂનો છે, ક્યાંથી એકત્રિત કર્યો, ક્યાંથી કલેક્ટ કર્યો, કઈ જગ્યાએ મળે છે આ, તો એ ડેટ અને પ્લેસ જે છે એ પણ ઇન્ડિકેટ કરવાનું છે. ફર્ધર નેમ ઓફ કલેક્ટર, મતલબ જેણે એ નમૂનો અથવા સ્પેસિમેન કલેક્ટ કર્યો અને આ બધી મહેનત કરી છે તો એ જે તે પર્સનનું નામ, એટલે ધારો કે તમે પોતે બનાવ્યું છે તો નીચે તમારું નામ લખી દેવાનું કે કલેક્ટેડ બાય ધીસ. આ રીતે આ બધી ડિટેલ્સ જે છે એ લખવામાં આવે છે. સમટાઈમ્સ કેવું હોય કે તમે કોઈક જગ્યાએ ફરવા જાવ ને એ જગ્યાએ જે તે સ્પેસિફિક પ્લાન્ટ જે છે મળે છે અને તેની વેરાયટીઝ એ ટાઈમે જ એનો રિપ્રોડક્ટિવ સાયકલ ચાલે છે, રિપ્રોડક્શન થઈ રહ્યું છે અને તમને ત્યાં સીડ્સ મળે છે, એટલે કે બીજ મળે છે. તો એ સીડ્સ જે છે એને પર્ટિક્યુલર પેકેટ્સમાં કલેક્ટ કરી લેવામાં આવે છે અને ઘણી વખત આ પેકેટ જે છે એ પણ આ હર્બેરિયમ શીટની સાથે અટેચ કરવામાં આવે છે. તો દેટ મીન્સ કે હર્બેરિયમ શીટ અથવા તો વનસ્પતિ સંગ્રહાલયની અંદર આવી રીતે ડ્રાય કરેલા જે શીટ્સ અથવા હર્બેરિયમ શીટ્સની અંદર આ સ્પેસિમેન સંગ્રહ કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ, તો એની સાથે મેક્સિમમ ઇન્ફોર્મેશન મળે એ રીતની ગોઠવણી કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન એ છે કે આટલી બધી મહેનત કરવાનું મિનિંગ શું છે? કેમ આપણે એકત્રીકરણ, દાબન, શુષ્કન, વિષાક્તન આવું બધું કરીએ છીએ? તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ક્લાસિફિકેશન. આવી રીતે આપણે ઘણા બધા સ્પેસિમેન્સને કલેક્ટ કરીએ છીએ તો એ એક ટાઈપનું રિપોઝિટરી ઓર ઇટ વિલ બીકમ અ સ્ટોર હાઉસ ઓફ ડિફરન્ટ સ્પીસીઝ ઓફ પ્લાન્ટ્સ. વનસ્પતિની અલગ અલગ જાતિઓ જે છે એની ડિટેલ્સ આપતી એક રિપોઝિટરી બનશે અથવા તો એક માહિતી દર્શાવતું શું બનશે? સ્ટોર હાઉસ બનશે, જેની અંદર કોઈ જે સ્ટુડન્ટ છે ઇન્ટરેસ્ટેડ છે તો એક સાથે ઘણી બધી સ્પીસીઝ જે છે એ સ્ટડી કરી શકશે. અને બીજી વસ્તુ કે આવા જે હર્બેરિયમ્સ હોય છે એ એરિયા વાઇઝ અલગ અલગ હોય છે. જસ્ટ લાઈક કોઈ સિટીની અંદર પણ આવું હર્બેરિયમ હોય, ઇવન તમે સ્કૂલ લેવલે પણ બનાવી શકો કે ચાલો એક ક્લાસની અંદર 15 સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે અને એ અલગ અલગ એરિયામાં રહે છે તો પોતપોતાના ઘરની નજીકમાં જે પ્લાન્ટ્સ થાય છે એ બધાના બ્રાન્ચીસ અથવા તો જે ડાળી છે પુષ્પ સાથેની એ કટ કરીને લાવશે અથવા તો ઘરે જ રાખશે અને ઘરે જ એનું ડ્રાઇંગ, પ્રેસિંગ એ બધું કરશે અને પછી હર્બેરિયમ શીટ પર એને શું કરશે? એનું આરોપણ કરશે, એટલે કે એને ફિક્સ કરશે અને ત્યાર પછી એની ડિટેલ્સ જે છે, અને હવે તો બહુ ઇઝી છે, ઇન્ટરનેટ પરથી તમે બહુ બધી ડિટેલ્સ કાઢી શકો. તો ફેમિલી, જીનસ, સ્પીસીઝ બધું મેન્શન કરી શકો, તમે જેટલી ઇન્ફોર્મેશન ઈચ્છો એટલી લખી શકો. બટ મેન્ડેટરી તો શું હોય કે તમે ક્યાંથી કલેક્ટ કર્યું છે અને એનું સાયન્ટિફિક નેમ શું છે અને એનું કોમન નેમ શું છે અને કલેક્ટરનું નેમ શું છે, આ મેન્ડેટરી છે, મુખ્ય વસ્તુ છે. આની સાથે તમને કોઈ વખત એના ફ્રેગમેન્ટ્સ અથવા તો કોઈ ટુકડા અથવા સીડ્સ અથવા અધર પાર્ટ્સ જે છે એ મળે છે તો એ પણ તમે પેલા સીડ પેકેટ્સની અંદર ભરી શકો છો. સીડ પેકેટ જે છે એ પછી તમે હર્બેરિયમ શીટની સાથે અટેચ કરી શકો, મર્જ કરી શકો. તો આ રીતે રિપોઝિટરી અથવા સ્ટોર હાઉસ બને છે જેને આપણે મેન્ટેન કરીશું, વખતો વખત એનું ફ્યુમિગેશન કરીશું, એટલે કે એને સાફ કરીશું, નેપ્થેલિનની ગોળી મૂકીશું. એરિયા વાઇઝ આવા હર્બેરિયમ હોય છે
and it can provide important information for the study of particular species. રેફરન્સ માટે યુઝ થાય છે. હું તમને એક્ઝામ્પલ આપું કે તમે ગુજરાતની અંદર ટેરિડોફાઇટા સ્ટડી કરવા ઈચ્છો છો, મતલબ કે ત્રિઅંગી વનસ્પતિઓ, તો બહુ ઓછા એરિયા એવા છે કે જ્યાં જોવા મળતી હશે. ટેરિડોફાઇટા અને બ્રાયોફાઇટા એવી પ્લાન્ટ્સની વેરાયટી છે કે જે એકદમ જે જગ્યાએ એટમોસ્ફિયર હ્યુમિડ હોય, વાર્મ હોય, જ્યાં બહુ વધારે પડતી ગરમી ના હોય એવી જગ્યાએ થાય. તો પંચગીની છે, મહાબલેશ્વર છે, એ જગ્યાએ આ બધી પ્લાન્ટની વેરાયટીઝ વધારે છે. હવે ગુજરાતમાંથી કઈ એવરી યર અથવા તો એવરી ટાઈમ દરેક વ્યક્તિ ત્યાં જશે અને દરેક વ્યક્તિ એને સ્ટડી કરશે એવું પોસિબલ નથી. સો એક વખત તમે ત્યાં જાઓ છો ટ્રીપ પર અને તમે અલગ અલગ ટેરિડોફાઇટા લઈ આવો છો પ્લાન્ટ્સ બહુ બધી, અને એના આવા હર્બેરિયમ્સ બનાવીને સ્ટોર કરો છો સ્કૂલ લેવલે, તો તમારા પછીના જે સ્ટુડન્ટ્સ છે દે કેન યુઝ ઇટ એઝ રેફરન્સ. એ કોઈ પર્ટિક્યુલર ટેક્સોનોમિક સ્ટડી કરતી વખતે એને રેફરન્સ તરીકે યુઝ કરી શકે અને જોઈ શકે કે હા આ પ્લાન્ટ જે છે એ આ જગ્યાએ થાય છે અને એ આવો દેખાય છે, એના ફ્લાવર્સ આવા, સીડ્સ આવા, અને એનું સાયન્ટિફિક નેમ આ છે. તો રેફરન્સ સ્ટડી માટે હર્બેરિયમ જે છે એ રિપોઝિટરી અથવા તો સ્ટોર હાઉસ તરીકે વર્તે છે. તો આ રીતે અલગ અલગ એરિયાની અંદર આવા હર્બેરિયમ અથવા તો જે વનસ્પતિ સંગ્રહાલય હોય છે એ પ્રેઝન્ટ હોય છે. અને આવા હર્બેરિયમ જે છે એ સ્કૂલ લેવલે હોય, કોલેજ લેવલે હોય, કોલેજ કરતાં મોટું હર્બેરિયમ યુનિવર્સિટી લેવલે હોય, પછી કોઈ રિસર્ચ સેન્ટર હોય ત્યાં પણ આવા હર્બેરિયમ હોય છે. અને ત્યાં જઈને પણ મતલબ કે તમે ફિલ્ડ સ્ટડી કર્યા વગર અલગ અલગ જગ્યાએ જવાના બદલે આવી ઘણી બધી પ્લાન્ટની વેરાયટી તમને એક જ જગ્યાએ મળી જાય. એટલે એ ડ્રાય કરેલી પોઝિશનમાં તમને આ પ્લાન્ટ્સની વેરાયટીને સ્ટડી કરવાનું એક ચાન્સ મળે છે. તો તેને ડ્રાય ગાર્ડન્સ કીધું છે. પણ બેનિફિટ એ છે કે તમે કોઈ અલગ અલગ એરિયામાં ગયા વગર જ એક સાથે તમે ઘણા બધા પ્લાન્ટ્સને જોઈ શકો છો, રેફરન્સમાં લઈ શકો છો. તો આ રીતે હર્બેરિયમ જે છે એ આપણું પહેલું ટેક્સોનોમિક એડ છે. અને ફર્ધર આપણે બોટનિકલ ગાર્ડન્સ અને મ્યુઝિયમ અને એના જેવા જે બાકીના ટેક્સોનોમિક એડ છે કે જેની હેલ્પથી આપણે વર્ગીકરણ વિદ્યા સમજી શકીએ એ આગળ ડિસ્કસ કરીશું.